આપનો શું મુદ્દો છે દિલીપભાઈ? અમારો મુદ્દો એ છે કે છેલ્લા 24 કલાકથી વધારે સમય થઈ ગયો છે. અમારી માગણી એક જ છે કે હિંમતનગર તાલુકાનું મોટામાં મોટું ગામ ઇલોલ છે અને ઘણા સમયથી અમે માગણી કરીએ છીએ કે ગામ મોટું છે તો અંદર શૌચાલય હોવું જોઈએ. છેલ્લા 24 કલાકથી અમે અનશન પર બેઠા છીએ. પ્રશાસન દ્વારા હજુ અમારી કોઈ માગણી સ્વીકારાઈ નથી કે અમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. તો આગળનો તમારો શું કાર્યક્રમ છે? આગળનો કાર્યક્રમ અમારો એ જ છે કે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ ના મળે ત્યાં સુધી અમે અહીંયા બેસેલા જ રહેવાના છીએ, ધરણા પર જ રહેવાના છીએ. પર બેઠેલા છે એક જ કારણથી કે ભાઈ અમારા આવડા મોટા ગામમાં કોઈ પણ જાતનું શૌચાલય કે મૂતરડી પણ બનાવવામાં આવેલ નથી. અગાઉ બનાવવામાં આવેલી હતી પણ પાડીને તેના પર દુકાનો બનાવવામાં આવી ગયેલી છે. દુકાનો બનાવ્યા પછી તેવા કરી રોજગાર રોટી મેળવે છે. પણ બાજુમાં આજુબાજુ કેન્દ્ર હાઈસ્કૂલ આવેલું છે. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા હોઈએ તો એમને એકવી પોણી કરવા માટે જવું કે આગળ. એટલા માટે હાલ શૌચાલયની મૂતરડીની હાલ જરૂર હોય.